બેનો આ જગ્યાઓ છે તો બધા માટે છે, પણ મારા જેવી સત્ય વાત જે છે તમને કોઈ નહીં કે હું સાહેબ એવું કહું છું કે 100 માર્ક્સનું ટેકનિકલ જે છે એના ઉપર તમે બધા જ વધુ પડતું ભારણ આપશો કે નહીં આપશો? વધુ પડતું ભારણ આપશો કે નહીં આપશો? તો જવાબ હશે હા સર, આના ઉપર બહુ જ ભારણ આપીશું. ઇન શોર્ટ અમે આને સામાન્ય માનીએ છીએ. ઉપરના 25 માર્ક, 20 માર્ક, 20 માર્ક, 35 માર્ક આને સામાન્ય માનીએ સાહેબ. આને અમે વિષય તરીકે કન્સિડર કરતા જ નથી, આને સામાન્ય માનીએ છીએ. એવી મહિલાઓને હું કહું છું, બહેનો, જ્યારે પેપરમાં પાસ થવાનું હોય ને ત્યારે યાદ રાખવાનું 200 માર્ક્સની લડાઈ છે. એમાં શું છે એ ધ્યાન રાખવાનું. મારી વાતને સિન્સિયરલી લેજો. જ્યારે તમે પેપર આપશો અને મેરિટમાં જ્યારે આવશો ત્યારે તમને ખબર પડશે. એને શું કહું છું, 200 માર્ક્સની લડાઈ છે એને જ આપણે જોવાની. એમાં શું છે એને પછી જોવાનું, નથી જોવાનું એવું નથી, એને પછી જોવાનું. ઓકે, તો મારો પ્રાઇમરી ગોલ એવો હોવો જોઈએ કે 200 માર્ક્સમાંથી વધુ ને વધુ ગુણ આવે. સાચું છે કે ખોટું છે મારી વાત? હું શું કહું છું, તમારો ગોલ શું હોવો જોઈએ કે 200 માર્ક્સમાંથી વધુ ને વધુ ગુણ હોવા જોઈએ. ના કે એવો ગોલ હોવો જોઈએ કે 100 માંથી વધુમાં વધુ લાવી દઈશ, ઉપરના 100 માર્ક્સમાંથી જે આવે. આવું બહેનો ના ચાલે. પહેલી વસ્તુ ખાસ યાદ રાખજો. આપણે 200 માર્ક્સની ખૂબ સારી તૈયારી કરીએ ત્યારે મેરિટમાં આવીએ. આ પહેલું છે ને તમારે નસ બાંધી લેવાની છે.